ગુડ નૂન એવરીવન. સો કાલના લેક્ચરમાં આપણે વાત કરી હતી યુવી સ્પેક્ટ્રોસ્કોપીની, અને એમાંનો ક્વેશ્ચન આપણે જોયો હતો કે મોર સ્થિતિમાન શક્તિ વક્ર છે એ વિગતવાર સમજાવો. પહેલાં એકવાર સહેજ રિવિઝન કરીએ અને પછી છે આગળનો નવો ક્વેશ્ચન છે એ સ્ટાર્ટ કરીએ. હવે મોર સ્થિતિમાન શક્તિ વક્ર આપણે જોયું હતું કે એ ગ્રાફ છે એ પરમાણુ કેન્દ્ર વચ્ચેનું અંતર વર્સિસ હતો કે સ્થિતિ શક્તિનું. આ બે પેરામીટર ધ્યાનમાં લઈ અને જે ગ્રાફ ડ્રો કરવામાં આવે છે એને આપણે કીધું હતું મોર સ્થિતિમાન શક્તિ વક્ર, જેમાં આપણને બે પરમાણુ કેન્દ્ર દર્શાવવામાં આવ્યા હતા. જેમાં આપણે અલગ અલગ બે પરમાણુ કેન્દ્ર તરીકે એ અને બી પરમાણુ કેન્દ્ર લીધા હતા. જ્યારે પરમાણુ કેન્દ્ર વચ્ચેનું અંતર છે એ લઘુત્તમ અંતર હતું ત્યારે એની સ્થિતિ શક્તિ હતી લઘુત્તમ, અથવા તો એની સ્થિતિ શક્તિ હતી શૂન્ય સ્થિતિ શક્તિ. આ બે વસ્તુ છે એ હતી. પછી જેમ જેમ આપણે છે અંતર વધારતા જઈએ એમ સ્થિતિ શક્તિમાં વધારો થતો જતો હતો. V1માંથી V2, V2માંથી V3. એક પોઈન્ટ એવો આવતો હતો કે જેને આપણે ડી બિંદુ કીધું હતું. આ પોઈન્ટ કરતાં વધારે જો શક્તિનું શોષણ કરવામાં આવે તો અણુઓનું વિયોજન થઈ જતું હતું, જેને આપણે કીધું હતું તે આ જે છે એને આપણે દર્શાવ્યું હતું કે વિયોજન શક્તિ, કે આના કરતાં વધારે જો શક્તિનું શોષણ કરવામાં આવે તો અણુનું વિયોજન થઈ સતત શક્તિનું શોષણ થવાથી આપણને સતત વર્ણપટ છે એ મળતો હોય છે. આટલું છે એ આપણે જોયું હતું. આ જે હતી વાત તો કે આ હતી એની ભૂમિ સ્થિતિની. ત્યારબાદ આપણે ઉત્તેજિત સ્થિતિની વાત કરીએ તો કે જ્યારે ઉત્તેજિત સ્થિતિમાં હોય છે ત્યારે ગ્રાફ આપણને ક્યાંક આ રીતનો મળતો હતો કે બે પરમાણુ કેન્દ્ર એઝ ઇટ ઇઝ એ અને બી. ધરા સ્થિતિમાંથી જ્યારે સ્ટાર્ટિંગમાં હોય છે ત્યારે એનું લઘુત્તમ અંતર તો γ0, સ્થિતિ શક્તિ V0. પરંતુ આપણે જે ભૂમિ અવસ્થામાં દર્શાવતા હતા એમાં આપણે V0 ડેશ વડે દર્શાવી હતી. પછી V1માંથી V1 ડેશ, V2માંથી V2 ડેશ અને V3માંથી V3 ડેશ વડે દર્શાવી હતી. આ પોઈન્ટ તો એઝ ઇટ ઇઝ ડી હતી જે વિયોજન શક્તિ દર્શાવતો હતો. તો આવી રીતના જે આપણને ઉત્તેજિત અવસ્થામાં સ્થિતિ શક્તિ સપાટીઓ મળતી હતી V0 ડેશ, V1 ડેશ, V2 ડેશ અને V3 ડેશ. પછી તો કે ઇલેક્ટ્રોનનું સંક્રમણ આ આપણે ધરાસ્થિત ઉત્તેજિત અવસ્થા દર્શાવે છે. તો કે ઇલેક્ટ્રોનનું સંક્રમણ ક્યાંથી ક્યાં તો કે V0માંથી V0 ડેશ કક્ષક બની, V1માંથી V1 ડેશ, V2માંથી V2 ડેશ અને V3માંથી V3 ડેશ વચ્ચે છે એ શક્તિ મીન્સ કે ઇલેક્ટ્રોનનો છે એ સંક્રમણ આપણને જોવા મળતું હતું. આપણે બે ગ્રાફ પહેલાં અલગ અલગ જોયા હતા. ત્યારબાદ છે એ બંને ગ્રાફને આપણે બંને વક્રને છે એક જ ગ્રાફમાં દર્શાવ્યા હતા, જેમાં આપણે અલગ અલગ સ્થિતિ શક્તિ સપાટીઓ છે આવી રીતના જોઈ હતી. અને લાસ્ટમાં જે આપણને ક્યાંક યુવી સ્પેક્ટ્રોસ્કોપીના આધારે આપણને આવું ક્યાંક ગ્રાફ સ્પેક્ટ્રા છે એ જોવા મળ્યો હતો, જેમાં તરંગ લંબાઈ જેની મેક્સિમમ હોય એ સંક્રાંતિ હતી 0 થી 0. પછી જેની તરંગ લંબાઈ સહેજ 0 કરતાં ઓછી એ હતી V1 થી V2 ડેશ, અને જેની તરંગ લંબાઈ સાવ ઓછી એ હતું 2 થી 2 ડેશ, એટલે કે V2 થી V2 ડેશની. આવી રીતના જે આપણને યુવી સ્પેક્ટ્રા ક્યાંક મળ્યા હતા. મોર સ્થિતિમાન શક્તિ વક્રની વાત પૂરી થઈ. હવે આજે આપણે વાત કરવાની છે કે યુવી વર્ણપટમાં જોવા મળતી જુદી જુદી સંક્રાંતિઓ અને તેની ઉપયોગિતા છે એ આપણે જોવાની છે. હવે આપણે સંક્રાંતિઓ સમજવા માટે પહેલાં તો આપણને ખબર હોવી જોઈએ કે શક્તિ સપાટીઓ કઈ કઈ હોય છે. તો મુખ્યત્વે શક્તિ સપાટીઓમાં આપણે જ્યારે ઇલેક્ટ્રોનની શક્તિ સપાટીઓ દર્શાવી હોય ત્યારે આપણે બોન્ડિંગ, નોન બોન્ડિંગ, એન્ટી બોન્ડિંગ એવી કક્ષકો વડે છે એ એટલી કક્ષકોનો આપણને ખ્યાલ છે કે ઇલેક્ટ્રોનનું સંક્રમણ છે આ કક્ષકમાંથી આ કક્ષકમાં થતું હોય છે. જેવી કે એક્ઝામ્પલ તરીકે હું એમ કહું કે જે N જે હું દર્શાવું છું એ છે નોન બોન્ડિંગ કક્ષક.
પછી જે સિગ્મા દર્શાવું છું એ છે બોન્ડિંગ, અને જે સ્ટાર વડે દર્શાવીએ છીએ એ છે એન્ટી બોન્ડિંગ. તો આ પ્રકારની કક્ષકોનો આપણને ખ્યાલ છે. એવી જ રીતના આવે કે પાઈ કક્ષક, પાઈ સ્ટાર. પાઈ કક્ષક છે એ બોન્ડિંગ છે, પાઈ સ્ટાર છે એ એન્ટી બોન્ડિંગ કક્ષક દર્શાવે છે. તો આપણો આજનો ક્વેશ્ચન એવો છે કે યુવી વર્ણપટમાં જોવા મળતી જુદી જુદી સંક્રાંતિ સમજાવી અને દરેક સંક્રાંતિની ઉપયોગિતા છે એ આપણે સમજાવવાની છે કે જ્યારે એનથી પાઈ સ્ટાર અથવા તો પાઈ ટુ પાઈ સ્ટાર અથવા તો સિગ્મા ટુ સિગ્મા સ્ટાર સંક્રાંતિ થાય છે તો એની ઉપયોગિતા કઈ રીતની છે એ આપણે સમજવાનું છે. તો એના વિશેની વાત કરીએ. હવે પહેલાં તો આપણે જોઈ લઈએ કે વિવિધ સંક્રાંતિઓ છે એ કઈ રીતના થાય છે. તો આપણે એક ગ્રાફ થ્રુ આપણે જોવું પડશે કે વિવિધ સંક્રાંતિઓનું. તો હું એક પહેલાં ગ્રાફ ડ્રો કરીને બતાવું છું. હવે આ જે કક્ષક છે એ નોન બોન્ડિંગ છે, એન કક્ષક. આ જે પહેલી કક્ષક છે એ સિગ્મા, આ છે પાઈ, પછીની છે આ એન્ટી બોન્ડિંગ પાઈ સ્ટાર અને એન્ટી બોન્ડિંગ સિગ્મા સ્ટાર. તો આપણને અહીંયા મુખ્યત્વે 5 કક્ષક બતાવવામાં આવી છે: સિગ્મા, પાઈ, એન, પાઈ સ્ટાર અને સિગ્મા સ્ટાર. આ જે છે એ નોન બોન્ડિંગ કક્ષક છે, આ બધી છે બોન્ડિંગ, અને આ બધી જે સ્ટાર વડે દર્શાવી છે પાઈ સ્ટાર અને સિગ્મા સ્ટાર એ કક્ષકો છે એન્ટી બોન્ડિંગ. તો હવે સંક્રાંતિઓ છે એ કઈ કઈ રીતની થઈ શકે. તો પહેલી તો ઇલેક્ટ્રોનની સંક્રાંતિ. માનો કે આ સિગ્મા કક્ષક લઉં તો કે સિગ્મા ટુ સિગ્મા સ્ટાર એક સંક્રાંતિ ક્યાં જોવા મળશે? સિગ્મા કક્ષકથી સિગ્મા સ્ટાર કક્ષક વચ્ચે ઇલેક્ટ્રોનની સંક્રાંતિ આપણને જોવા મળશે. સેકન્ડ સંક્રાંતિની વાત કરું તો પાઈ કક્ષક લો તો એમાં આપણને એક સંક્રાંતિ જોવા મળશે પાઈ ટુ પાઈ સ્ટાર સંક્રાંતિ. આ થઈ ગઈ. પછી વાત આવે કે પાઈ ટુ પાઈ સ્ટાર સંક્રાંતિની પછી આ એન કક્ષક લો. આ જે એન કક્ષક છે એની વાત કરીએ તો આ એન કક્ષકની સંક્રાંતિ થશે પાઈ સ્ટારમાં, એટલે કે એન ટુ પાઈ સ્ટાર સંક્રાંતિ. પછી આ એન કક્ષકની પાઈ સ્ટારમાં થતી હોય તો સિગ્મા સ્ટારમાં પણ થઈ શકે, એટલે કે એન ટુ સિગ્મા સ્ટાર. પછી સિગ્મા કક્ષકની સંક્રાંતિ પાઈ સ્ટાર સુધી પણ થઈ શકે, એટલે કે સિગ્મા ટુ પાઈ સ્ટાર. અને જે આ પાઈ કક્ષક છે એની સંક્રાંતિ થઈ શકે સિગ્મા સ્ટાર સુધી, એટલે કે પાઈ ટુ સિગ્મા સ્ટાર. તો આ પ્રકારની છે વિવિધ સંક્રાંતિઓ ટોટલ આપણને અહીંયા જોવા મળી 6 સંક્રાંતિઓ. તો આ પ્રકારની અલગ અલગ 6 સંક્રાંતિઓ છે એ પોસિબિલિટી રહી શકે છે. એવું જરૂરી નથી કે ઇલેક્ટ્રોનની સંક્રાંતિ પાઈ ટુ પાઈ સ્ટાર અથવા તો સિગ્મા ટુ સિગ્મા સ્ટાર જ થાય. સિગ્મા ટુ સિગ્મા સ્ટાર થાય, પાઈ ટુ પાઈ સ્ટાર થઈ શકે, અને સિગ્મા ટુ પાઈ સ્ટાર અને પાઈ ટુ સિગ્મા સ્ટાર પણ થઈ શકે. એનથી પાઈ સ્ટાર અને એન ટુ સિગ્મા સ્ટાર સંક્રાંતિ છે એ પોસિબલ છે. સંક્રાંતિ છે એ ઉપરની શક્તિ સપાટીમાં થશે એટલે આપણે રિવર્સિબલ સંક્રાંતિ દર્શાવી શકીએ નહીં કે એનથી પાઈની અને એનથી સિગ્માની એવી સંક્રાંતિ પોસિબલ છે નહીં, પરંતુ ઉપરની શક્તિ સપાટીઓની બધી સંક્રાંતિઓ પોસિબલ થઈ શકે છે. એટલે કે અહીંયા જે આટલી 5 આપણે 5 કક્ષકો લીધી એમાં 6 પ્રકારની સંક્રાંતિઓ, ઇલેક્ટ્રોનની 6 પ્રકારની સંક્રાંતિઓ પોસિબલ હોવાની શક્યતા છે. હવે કે આપણે ડિસ્ક્રિપ્શન ફોર્મમાં લખવું હોય તો પહેલો પોઈન્ટ આપણે દર્શાવી શકીએ કે અણુમાં થતી વિવિધ સંક્રાંતિઓ ઉપર મુજબ છે એ જોઈ શકાય છે. આ ગ્રાફમાં આપણે જે દર્શાવી પછી પોઈન્ટ જ્યારે નીચે લખીએ ત્યારે આપણે કહી શકીએ કે અણુમાં જોવા મળતી ઇલેક્ટ્રોનની વિવિધ સંક્રાંતિઓ ઉપર મુજબ દર્શાવી શકાય. ઉપર મુજબ જોવા મળતી વિવિધ સંક્રાંતિઓ પૈકી આમાં આપણને ટોટલ 6 સંક્રાંતિઓ જોવા મળે છે, પરંતુ હાલમાં એ મુખ્ય 4 સંક્રાંતિઓનો જ અભ્યાસ છે એ સવિસ્તર કરવામાં આવ્યો છે. બાકીની જે 2 સંક્રાંતિ છે એનો અભ્યાસ છે એ સવિસ્તર કરવા મળતો નથી. હવે આ સિગ્માની આપણે જે સંક્રાંતિઓ જોઈ તો કે આ જે સંક્રાંતિઓ આપણે જોઈ છે કે સિગ્મા ટુ સિગ્મા સ્ટાર,
પાઈ ટુ પાઈ સ્ટાર, n2 પાઈ સ્ટાર, n2 સિગ્મા સ્ટાર, પાઈ ટુ સિગ્મા 2 પાઈ સ્ટાર અને પાઈ ટુ સિગ્મા સ્ટાર. આ જે 6 સંક્રાંતિઓ છે એની ગાણિતીય સંજ્ઞા છે આપણે દર્શાવી. હવે આ જે સંક્રાંતિઓ છે એમાંની આ સિગ્મા 2 પાઈ સ્ટાર સંક્રાંતિ, એટલે સિગ્મા 2 પાઈ સ્ટાર સંક્રાંતિ અને આ પાઈ ટુ સિગ્મા સ્ટાર સંક્રાંતિ, પાઈ ટુ સિગ્મા સ્ટાર સંક્રાંતિ. પહેલી સંક્રાંતિ છે સિગ્મા 2 પાઈ સ્ટાર અને બીજી સંક્રાંતિ તો કે પાઈ ટુ સિગ્મા સ્ટાર સંક્રાંતિ દરમિયાન અણુ કોઈ પણ અણુ છે એની સમમિતિ છે એ કાંઈ પણ પ્રકારની બદલાતી નથી. એટલે કે આ જે 6 સંક્રાંતિઓ પૈકી આ 2 સંક્રાંતિનો અભ્યાસ યુવી વર્ણપટમાં છે એ કરવામાં આવ્યો નથી. બાકીની જે બધી સંક્રાંતિ છે એનો અભ્યાસ યુવી વર્ણપટ મીન્સ કે 4 જે મેઇન સંક્રાંતિ છે એનો અભ્યાસ યુવી વર્ણપટમાં કરવામાં આવ્યો છે. પરંતુ કઈ સંક્રાંતિ તો કે સિગ્મા 2 પાઈ સ્ટાર અને આ છે પહેલી છે સિગ્મા 2 પાઈ સ્ટાર સંક્રાંતિ અને પાઈ ટુ સિગ્મા સ્ટાર સંક્રાંતિ. આ 2 સંક્રાંતિ દરમિયાન અણુની સમમિતિ બદલાતી નથી. એટલા માટે છે એ આ 2 કક્ષકોનો અભ્યાસ યુવી વર્ણપટમાં કરવામાં આવ્યો નથી. બાકીની જે 4 કક્ષકો છે એનો વિગતવાર અભ્યાસ અને એનો ઉપયોગ છે યુવી વર્ણપટમાં કરવામાં આવ્યો છે. એટલે આપણે કહી શકીએ કે ઉપરની જે 6 સંક્રાંતિઓ છે ડિસ્ક્રિપ્શન ફોર્મમાં લખવું હોય ત્યારે કે ઉપરની 6 સંક્રાંતિઓ પૈકી 6 સંક્રાંતિઓ એટલે કે આપણે હમણાં જે દર્શાવી એ સંક્રાંતિઓમાં એમાંથી એન્ડ સિગ્મા 2 પાઈ સ્ટાર અને પાઈ ટુ સિગ્મા સ્ટાર સંક્રાંતિનો અભ્યાસ કરવામાં આવતો નથી. કારણ કે આ અણુની આ સંક્રાંતિ દરમિયાન અણુની સમમિતિ છે એ બદલાતી ન હોવાથી યુવી વર્ણપટમાં છે આ સંક્રાંતિઓનો અભ્યાસ કરવામાં આવ્યો નથી. તેથી અણુમાં વાસ્તવિક રીતે નીચે મુજબની 4 સંક્રાંતિઓનો શક્તિક્રમ છે એ આપણે દર્શાવી શકીએ. તો કે આજે 2 કરવામાં આવ્યો નથી તો બાકીની જે 4 કક્ષકો છે એનો શક્તિક્રમ તો કે સિગ્મા 2 સિગ્મા સ્ટાર સંક્રાંતિ લેસ ધેન n2 સિગ્મા સ્ટાર સંક્રાંતિ ઇઝ લેસ ધેન પાઈ ટુ પાઈ સ્ટાર સંક્રાંતિ અને n2 પાઈ સ્ટાર સંક્રાંતિ. આ મુખ્ય 4 સંક્રાંતિઓનો અભ્યાસ છે યુવી વર્ણપટમાં કરવામાં આવ્યો છે. અને આ 4 શક્તિ સપાટીઓનો ક્રમ છે આ મુજબ છે. સૌથી વધારે છે શક્તિનો ક્રમ જોવા મળે છે પાઈ ટુ પાઈ સ્ટાર સંક્રાંતિમાં. એના કરતાં ઓછી એનર્જી જોવે છે n2 સિગ્મા સ્ટાર સંક્રાંતિમાં. પછી એના કરતાં ઓછી એનર્જી જોવે છે પાઈ ટુ પાઈ સ્ટાર સંક્રાંતિમાં અને સૌથી ઓછી એનર્જી જોવે છે n2 પાઈ સ્ટાર સંક્રાંતિમાં. તમે અહીંયા ગ્રાફમાં જુઓ તો તમને ખ્યાલ આવશે કે આ પાઈથી પાઈ સ્ટાર કક્ષકોનો ગેપ છે એ વધારે છે. એટલે ઇલેક્ટ્રોનને સંક્રાંતિ થવા માટે વધારે એનર્જીની જરૂર પડશે. સેકન્ડ તો કે n2 સિગ્મા સ્ટાર એટલે કે આ n2 સિગ્મા સ્ટાર સંક્રાંતિ થવા માટે શક્તિની જરૂર કેવી પડશે? ઓછી પડશે. કોની કમ્પેરમાં? સિગ્મા 2 સિગ્મા સ્ટારની કમ્પેરમાં. ત્રીજી તો કે પાઈ ટુ પાઈ સ્ટાર સંક્રાંતિ. હવે આ n થી સિગ્મા સ્ટાર અને પાઈથી પાઈ સ્ટાર સંક્રાંતિ એમાં પણ ડિસ્ટન્સ કેવું છે? ઓછું છે. એટલે કે n2 સિગ્મા સ્ટાર સંક્રાંતિ કરતાં પાઈ ટુ પાઈ સ્ટાર સંક્રાંતિમાં એનર્જીની જરૂર ઓછી પડશે. અને સૌથી ઓછી એનર્જીની જરૂર એટલે કે n2 સિગ્મા સ્ટાર n2 પાઈ સ્ટાર એટલે કે આ n થી પાઈ સ્ટાર સાવ નજીકની કક્ષક હોવાથી એમાં છે એનર્જીની જરૂર સાવ ઓછામાં ઓછી પડશે. તો આ છે કે આ 4 શક્તિ સપાટીનો જે યુવી વર્ણપટમાં અભ્યાસ કરવામાં આવ્યો છે એનો શક્તિનો ક્રમ દર્શાવે છે. તમને શોર્ટ ક્વેશ્ચનમાં એમ પૂછી શકે કે યુવી વર્ણપટમાં જોવા મળતી 4 સંક્રાંતિઓને છે એની શક્તિ સપાટીના ક્રમમાં દર્શાવો તો આપણે આવી રીતના દર્શાવી શકીએ છીએ. ઇન શોર્ટ આપણે કેવું હોય તો એવી રીતના પણ કહી શકીએ કે જેમ શક્તિમાં બીજી સેન્ટેન્સમાં કેવું હોય તો કે જેમ શક્તિમાં ઘટાડો થાય છે તેમ તરંગ લંબાઈ વધે છે. જેની શક્તિ ઓછી એની તરંગ લંબાઈ વધારે અને જેની તરંગ લંબાઈ વધારે એની શક્તિ ઓછી, અથવા તો જેની શક્તિ
ઓછી એની તરંગ લંબાઈ વધારે, અને જેની તરંગ લંબાઈ વધારે એની શક્તિ ઓછી. માનો કે આમાં શક્તિ વધારે છે સિગ્મા ટુ સિગ્મા સ્ટાર સંક્રાંતિમાં, તો એની તરંગ લંબાઈ હશે ઓછી. આ શક્તિનો ક્રમ દર્શાવ્યો છે. જો તરંગ લંબાઈનો ક્રમ દર્શાવ્યો તો આપણે આવી રીતના દર્શાવી શકીએ. પછી તો કે એન ટુ સિગ્મા સ્ટાર સંક્રાંતિમાં પાઈ ટુ સિગ્મા ટુ સિગ્મા સ્ટાર સંક્રાંતિ કરતાં ઓછી શક્તિની જરૂર પડે છે, એટલે કે એની તરંગ લંબાઈ આની કમ્પેરમાં થોડીક વધારે હશે. તો એવી જ રીતના જોઈએ તો આમાંથી આ 4 સંક્રાંતિઓ પૈકી તરંગ લંબાઈ સૌથી વધારે જોઈએ તો કોની જોવા મળશે? તો કે એન ટુ પાઈ સ્ટાર સંક્રાંતિની તરંગ લંબાઈ સૌથી વધારે જોવા મળશે, કારણ કે જેમ એનર્જી ઓછી છે એમ તરંગ લંબાઈ વધારે છે, અને જેમ એનર્જી સૌથી વધારે એમ તરંગ લંબાઈ ઓછી. તો કે સૌથી વધારે તરંગ લંબાઈ એન ટુ પાઈ સ્ટારમાં જોવા મળશે, અને સૌથી ઓછી તરંગ લંબાઈ જોવા મળશે સિગ્મા ટુ સિગ્મા સ્ટારમાં. આ વાત થઈ ગઈ તરંગ લંબાઈની. શક્તિના ક્રમ મુજબ જોઈએ તો સૌથી વધારે શક્તિ જોશે સિગ્મા ટુ સિગ્મા સ્ટાર સંક્રાંતિમાં, અને સૌથી ઓછી શક્તિની જરૂર પડશે તો એ છે એન ટુ પાઈ સ્ટાર સંક્રાંતિમાં. તો આ મુજબ છે એ શક્તિ અને તરંગ લંબાઈનો ક્રમ આપણે દર્શાવી શકીએ છીએ. તમે એમ પણ યાદ રાખી શકો કે જેમ શક્તિમાં ઘટાડો થાય છે તેમ તરંગ લંબાઈ વધે છે, અને જેમ શક્તિ વધે છે એમ તરંગ લંબાઈ ઘટે છે. જે રીતના તમને યાદ રહે એ રીતના તમે સેન્ટેન્સ છે યાદ રાખી શકો છો. તો આ 4 કક્ષકોની વાત થઈ ગઈ. હવે આપણે એક પછી એક કક્ષકોની વાત કરવાની છે, અને સાથે સાથે એની ઉપયોગિતા પણ છે એ જોતી જવાની છે. તો આપણે અહીંયા પહેલી કક્ષકની વાત કરશું કે સિગ્મા ટુ સિગ્મા સ્ટાર સંક્રાંતિની. પહેલી કક્ષક આપણે લઈએ છીએ સિગ્મા ટુ સિગ્મા સ્ટાર સંક્રાંતિ. આની વાત કરીએ તો કંઈ તમને એવું પૂછે કે સિગ્મા ટુ સિગ્મા સ્ટાર સંક્રાંતિ, પહેલાં તો ડેફિનેશન આપવાની હોય. તો એમાં કહી શકીએ કે સંયોજનમાં પાઈ કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન, સંયોજનમાં પાઈ કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન શક્તિનું શોષણ કરી નીચી શક્તિ સપાટીમાંથી ઊંચી શક્તિ સપાટી એટલે કે સિગ્મા સ્ટાર કક્ષકમાં જાય છે તેને સિગ્મા ટુ સિગ્મા સ્ટાર સંક્રાંતિ કહેવામાં આવે છે. કે આપણે ડેફિનેશન વ્યાખ્યા લખવી કે સંયોજનમાં સિગ્મા કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન શક્તિનું શોષણ કરી ઊંચી શક્તિ ધરાવતી સપાટી એટલે કે સિગ્મા સ્ટાર કક્ષકમાં જાય છે, જેને સિગ્મા ટુ સિગ્મા સ્ટાર સંક્રાંતિ કહેવામાં આવે છે. આ એની થઈ ગઈ ડેફિનેશન, પહેલો પોઈન્ટ. પછી તો કંઈ જોવામાં આવે છે કે એનો શક્તિનો ક્રમ. હવે શક્તિનો ક્રમ તો કે બાકીની સંક્રાંતિ કરતાં, એટલે કે જે આપણે 4 સંક્રાંતિ જોઈ એ 3 સંક્રાંતિની આ સંક્રાંતિને બાદ કરતા, તો કે બાકીની સંક્રાંતિ કરતાં સિગ્મા ટુ સિગ્મા સ્ટાર સંક્રાંતિ થવા માટે શક્તિ કેવી જોવે છે? વધારે શક્તિની જરૂર પડે છે બાકીની બધી કક્ષકોની કમ્પેરમાં. પછી હવે જ્યારે શક્તિ આની વધારે છે તો કે સિગ્મા ટુ સિગ્મા સ્ટાર સંક્રાંતિ થશે ત્યારે સૌથી તરંગ લંબાઈ કેવી જોશે? તો કે ઓછી. કારણ શું કામ? તો કે જેની શક્તિ વધારે એની તરંગ લંબાઈ ઓછી. તો કે સિગ્મા ટુ સિગ્મા સ્ટાર સંક્રાંતિ થાય ત્યારે સૌથી ઓછી તરંગ લંબાઈની જરૂર પડે છે, કારણ કે શક્તિ વધારે છે તો તરંગ લંબાઈ કેવી જોશે? ઓછામાં ઓછી. એટલે કે આપણે કહી શકીએ કે સિગ્મા ટુ સિગ્મા સ્ટાર સંક્રાંતિ થાય છે ત્યારે કક્ષકમાં ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈનું શોષણ થાય છે. પછી તો કે આ સંક્રાંતિ થાય છે ત્યારે શોષિત શક્તિ, આ જ્યારે સંક્રાંતિ થાય છે ત્યારે શોષણ શક્તિ છે 160 નેનોમીટરથી નીચેના ભાગની હોય છે. આ તમારે બધા જે પોઈન્ટ છે યાદ રાખવાના રહેશે કે જ્યારે સિગ્મા ટુ સિગ્મા સ્ટાર સંક્રાંતિ થાય છે ત્યારે શોષિત શક્તિ છે 160 નેનોમીટરથી ઓછી અથવા તો નીચેના ભાગની હોય છે, કે 160 નેનોમીટર કરતાં નીચેના ભાગની હોય છે. એટલે કે આ છે શૂન્ય પારજાંબલી વિભાગમાં જોવા મળે છે. આ સંક્રાંતિ જોવા મળશે શૂન્ય પારજાંબલી વિભાગમાં. આપણે જોયું હતું કે જે 100 થી 400 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવે છે એ પારજાંબલી વિભાગની તરંગ લંબાઈ છે. એમાં મેં તમને કીધું હતું કે માનો કે અહીંયા છે 150 અથવા તો 400ની આજુબાજુ હોય તો એને કહેવામાં આવે છે
ઓછી તરંગ લંબાઈ અથવા તો દૂરની તરંગ લંબાઈ. તો આને આપણે કહી શકીએ કે જે 160 છે એ ઓછી જ ગણી શકીએ 400ની કમ્પેરમાં. એટલે એને શૂન્ય પારજાંબલી વિભાગમાં એનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કે 100 થી 400 નેનોમીટરની અંદર જ છે. કેટલી છે? 160. એટલે કે આ શૂન્ય પારજાંબલી વિભાગમાં છે આ સંક્રાંતિ જોવા મળે છે. તમને એમ પણ ક્વેશ્ચન પૂછાઈ શકે કે પાઈ ટુ પાઈ સ્ટાર સિગ્મા ટુ સિગ્મા સ્ટાર સંક્રાંતિ છે એ કયા વિભાગમાં જોવા મળે છે? તો એ છે 160 નેનોમીટર પર અને શૂન્ય પારજાંબલી વિભાગમાં છે આ સંક્રાંતિ જોવા મળે છે. આ વાત થઈ ગઈ એના શક્તિના ક્રમની. પછી એની વાત આવે કે એનું દ્રશ્ય સ્થાન. કોનું દ્રશ્ય સ્થાન? તો કે સિગ્મા ટુ સિગ્મા સ્ટાર સંક્રાંતિનું દ્રશ્ય સ્થાન. તો કે દરેક કાર્બનિક પદાર્થ હોય, કોઈ પણ કાર્બનિક પદાર્થ હશે એમાં સિગ્મા બંધ તો હોવાનો જ છે. જેથી દરેક કાર્બનિક સંયોજનમાં સિગ્મા બંધ હોય છે તો એની સંક્રાંતિ સિગ્મા ટુ સિગ્મા સ્ટાર સંક્રાંતિ દરેક કાર્બનિક સંયોજનમાં છે એ થતી હોય છે. જેમાં મુખ્યત્વે હાઇડ્રોકાર્બનમાં, પછી મિથેન, ઇથેન સંક્રાંતિ એવા બધા જે અણુ છે એમાં સંક્રાંતિઓ તો કે મિથેનમાં છે 121 નેનોમીટર ઉપર અને ઇથેનમાં છે 135 નેનોમીટર ઉપર આ સંક્રાંતિ છે એ જોવા મળે છે. દ્રશ્ય સ્થાન એટલે કે કયા અણુમાં છે એ સંક્રાંતિ આપણે જોઈ શકીએ? તો કે જે સંયોજનો સિગ્મા બંધ ધરાવતા હોય જેવા કાર્બનિક સંયોજનો એવા દરેક કાર્બનિક સંયોજનમાં છે એ સિગ્મા ટુ સિગ્મા સ્ટાર સંક્રાંતિ જોવા મળશે. ઇન શોર્ટ કે જે સંયોજનમાં સિગ્મા બંધ હશે એ દરેકમાં સિગ્મા ટુ સિગ્મા સ્ટાર સંક્રાંતિ હશે. તો એના એક્ઝામ્પલમાં લઈએ તો કે આપણે મિથેન અણુની વાત કરીએ અથવા તો તમે ઇથેન અણુની વાત કરી લો તો એમાં સિગ્મા બંધ હોવાનું. તો જ્યારે મિથેન અણુ છે એમાં આપણને સંક્રાંતિ જોવા મળશે 121 નેનોમીટર અને ઇથેન અણુમાં છે એ સંક્રાંતિ આપણને જોવા મળશે 135 નેનોમીટર ઉપર. આ વાત થઈ ગઈ એનો શક્તિના ક્રમની. પછી એનું દ્રશ્ય સ્થાન. હવે વાત કરવાની છે કે એની ઉપયોગિતા, કે જે આ સંક્રાંતિ છે એની ઉપયોગિતા શું છે? કે સિગ્મા ટુ સિગ્મા સ્ટાર સંક્રાંતિ થાય છે ત્યારે એની ઉપયોગિતા. તો કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનનું શૂન્ય પારજાંબલી વિભાગમાં શોષણ થતું હોવાથી આવા સંયોજનો બાકીના પારજાંબલી વિભાગ માટે પારદર્શક બને છે. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે કે જેમાં ડબલ બોન્ડ આવેલા નથી, ઓનલી સિંગલ બોન્ડ હશે એમાં સિગ્મા બંધ જોવાના. જો ડબલ બોન્ડ હોય તો એકમાં એક સિગ્મા બંધ હોય અને એક પાઈ બંધ હોય છે. પરંતુ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન લઈએ એટલે એમાં ઓનલી આપણને સિંગલ બોન્ડ જ છે એ જોવા મળવાના છે. અને આ જે હાઇડ્રોકાર્બન છે એ બધા એક છે ને તો કે 121 નેનોમીટર, 135 નેનોમીટર એટલે કે જે 160 નેનોમીટર હતી તો એ શૂન્ય પારજાંબલી વિભાગમાં જ દર્શાવતા હતા. તો આ પણ બધી જે સંક્રાંતિ છે એ શૂન્ય પારજાંબલી વિભાગની જ આવશે. તો કે જે આ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનોનું શૂન્ય પારજાંબલી વિભાગમાં શોષણ થતું હોવાથી આવા સંયોજનો છે એ બાકીના પારજાંબલી વિભાગ માટે પારદર્શક બને છે. એટલે કે શૂન્ય પારદર્શકમાં જે શોષણ દર્શાવતો હોય બાકીના એક પણ વિભાગમાં છે એ પોતાનું શોષણ છે એ દર્શાવશે નહીં. એટલે એને ડિસ્ક્રિપ્શન ફોર્મમાં લખવું હોય તો આપણે લખી શકીએ કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનનું શૂન્ય પારજાંબલી વિભાગમાં શોષણ થતું હોવાથી આવા સંયોજનો બાકીના પારજાંબલી વિભાગ માટે પારદર્શક બને છે. એટલે કે એમાં કોઈ પણ પ્રકારની બાકીની જે શક્તિક્રમ હશે એમાં શોષક દર્શાવશે નહીં. એટલે કે મીન્સ કે પારદર્શક બને છે એટલે કે બીજા જે કોઈ પણ વર્ણપટ હશે એમાં પોતાનું જે સંયોજન હશે કે એમાં આપણને દ્રશ્ય પ્રકાશ દેખાશે નહીં. એટલે જ તેથી જે આવા સંયોજન એટલે કે માત્ર સિગ્મા ટુ સિગ્મા સ્ટાર સંક્રાંતિ ધરાવતા સંયોજનો પ્રવાહી સ્વરૂપનું જે સંયોજન છે જે કે શૂન્ય પારજાંબલી વિભાગ
સિવાયના બીજા પારજાંબલી વર્ણપટ લેવા માટે દ્રાવક તરીકે વપરાય છે. કયા સંયોજનો કે જે શૂન્ય પારજાંબલી વિભાગમાં શોષણ દર્શાવે છે, એટલે કે સિગ્મા ટુ સિગ્મા સ્ટાર સંક્રાંતિ ધરાવતા સંયોજનો બીજા વિભાગ માટે પારદર્શક છે, એટલે કે જે સિગ્મા ટુ સિગ્મા સ્ટાર સંયોજનો છે એવા પ્રવાહીરૂપ સંયોજનો છે એ બીજા પ્રકાશના વર્ણપટ લેવા માટે ઉપયોગ કરી શકીએ છીએ. માનો કે કોઈ એવું સંયોજન હોય કે જે સોલિડ ફોર્મમાં હોય તો એને લિક્વિડ ફોર્મમાં ઉપયોગ કરવો હોય તો દ્રાવક તરીકે આપણે જે સંયોજનો સિગ્મા ટુ સિગ્મા સ્ટાર સંક્રાંતિ ધરાવે છે એનો ઉપયોગ કરી શકીએ છીએ. શું કામ? તો કે જે સિગ્મા ટુ સિગ્મા સ્ટાર સંક્રાંતિ ધરાવે છે એ શૂન્ય પારજાંબલી વિભાગ સિવાય બીજા એક પણ વિભાગમાં છે એ પોતાનું સંક્રાંતિ નહીં દર્શાવે, કારણ કે બાકીના વિભાગ માટે પારદર્શક છે. એટલા જ માટે છે બાકીના સંયોજનોના સ્પેક્ટ્રા લેવા માટે પાઈ ટુ પાઈ સ્ટાર સંક્રાંતિ ધરાવતા સંયોજનોનો દ્રાવક તરીકે સિગ્મા ટુ સિગ્મા સ્ટાર સંક્રાંતિ ધરાવતા સંયોજનોનો દ્રાવક તરીકે છે ઉપયોગ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ તરીકે લઉં તો કે સાયક્લોહેક્ઝેન કે જેમાં છે એ બધા સિગ્મા જ બંધ આવેલા હોય છે, તો એનો ઉપયોગ છે એ દ્રાવક તરીકે છે એ કરી શકીએ છીએ. પછી આની ઉપયોગિતા છે તો સાથે સાથે એની મર્યાદા પણ જોવા મળે છે કે સિગ્મા ટુ સિગ્મા સ્ટાર સંક્રાંતિની મર્યાદા, તો કે જે સંયોજનોમાં માત્ર સિગ્મા ટુ સિગ્મા સ્ટાર સંક્રાંતિ ધરાવતા હોય તેવા સંયોજનોનો અભ્યાસ પારજાંબલી વર્ણપટ વડે કરવો થોડોક મુશ્કેલ બને છે, કારણ કે તે હવામાં પણ છે એ શોષણ વર્ણપટ આપે છે. કારણ કે શૂન્ય પારજાંબલી વિભાગ છે, શૂન્ય હોવું એટલે કે આપણે જે ઓપન એટમોસ્ફિયર એમાં પણ આ અણુઓ છે પોતાનું શોષણ દર્શાવતા હોય છે. એટલે કે આ સિગ્મા ટુ સિગ્મા સ્ટાર સંયોજનોના વર્ણપટ યુવી વર્ણપટ માટે થોડાક અઘરા બને છે, કે જેનો અભ્યાસ કરવો થોડોક મુશ્કેલ બને છે. શું કામ? તો તે હવામાં પણ શોષણ વર્ણપટ આપતો હોવાથી આનો અભ્યાસ છે એ થોડોક મુશ્કેલ બને છે. જેમ એની ઉપયોગિતા હોય એમ સંયોજનોની મર્યાદા પણ જોવા મળે છે. તો આ વાત થઈ ગઈ સિગ્મા ટુ સિગ્મા સ્ટાર સંક્રાંતિની. નેક્સ્ટ હવે આપણે સંક્રાંતિ જોવાની છે કે પાઈ ટુ પાઈ સ્ટાર સંક્રાંતિ. પાઈ ટુ પાઈ સ્ટાર સંક્રાંતિ. તો હવે આ સંક્રાંતિની વાત કરીએ આપણે તો એની વ્યાખ્યા આપવી તો આપણે કહી શકીએ કે સંયોજનમાં બંધકારક એટલે કે જે પાઈ કક્ષક છે ને આપણે બંધકારક કક્ષક કહી શકીએ કે બંધકારક કક્ષકના ઇલેક્ટ્રોન શક્તિનું શોષણ કરી ઊંચી શક્તિ ધરાવતી એટલે કે અબંધકારક પાઈ સ્ટાર કક્ષકમાં જાય તો તેને કહેવામાં આવે છે પાઈ ટુ પાઈ સ્ટાર સંક્રાંતિ છે એ કહેવામાં આવે છે. આ છે એ બંધકારક કક્ષક છે, તો આ છે એ અબંધકારક બોન્ડિંગ અને એન્ટી બોન્ડિંગ કક્ષકો કહી શકીએ. તો એની ડેફિનેશનમાં આપણે કહી શકીએ કે બંધકારક એટલે કે પાઈ કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન શેનું શોષણ કરશે? એનર્જી અથવા તો શક્તિનું શોષણ કરી અને ઊંચી શક્તિ ધરાવતી સપાટી એટલે કે પાઈ સ્ટાર કક્ષકમાં જાય છે, જેને કહેવામાં આવે છે પાઈ ટુ પાઈ સ્ટાર સંક્રાંતિ કહેવામાં આવે છે. આ એની ડેફિનેશન થઈ ગઈ. હવે પાઈ ટુ પાઈ સ્ટાર સંક્રાંતિની ડેફિનેશન તો આપણે જોઈ લીધી. પછી એમાં હવે જોવાનું આવશે શક્તિનો ક્રમ, જેમ આપણે સિગ્મા ટુ સિગ્મા સ્ટારમાં જોઈ હતી એ જ રીતના આમાં પાઈ ટુ પાઈ સ્ટારમાં પણ શક્તિનો ક્રમ છે એ જોવામાં આવશે. તો કે સામાન્ય રીતે છે એ પાઈ ટુ પાઈ સ્ટાર સંક્રાંતિ એન ટુ પાઈ સ્ટાર સંક્રાંતિ કરતાં વધારે આજે પાઈ ટુ પાઈ સ્ટાર સંક્રાંતિ છે એ સંક્રાંતિ એ એન ટુ પાઈ સ્ટાર કરતાં વધારે અને એન ટુ સિગ્મા સ્ટાર કરતાં ઓછી શક્તિનું શોષણ કરે છે. ઓછી શક્તિનું શોષણ કરશે. આપણે શક્તિનો ક્રમ જોયો હતો કે સૌથી વધારે શક્તિ છે સિગ્મા ટુ સિગ્મા સ્ટારમાં હતી, એનાથી ઓછી શક્તિ હતી એન ટુ સિગ્મા સ્ટારમાં, એનાથી ઓછી શક્તિ હતી પાઈ ટુ પાઈ સ્ટારમાં અને એનાથી ઓછી હતી એન ટુ પાઈ સ્ટારમાં. આવી રીતના જે શક્તિનો ક્રમ જોયો હતો આપણે, તો આપણે કહી શકીએ કે પાઈ ટુ પાઈ સ્ટાર સંક્રાંતિ છે એ એન ટુ સિગ્મા સ્ટાર કરતાં ઓછી અને એન ટુ પાઈ સ્ટાર કરતાં વધારે શક્તિ છે એ ધરાવે છે.
આના કરતાં આની શક્તિ વધારે અને આના કરતાં છે એ આની શક્તિ ઓછી, એટલે આપણે કહી શકીએ કે સામાન્ય રીતે પાઈ ટુ પાઈ સ્ટાર સંક્રાંતિ n2 પાઈ સ્ટાર કરતાં વધારે અને n2 સિગ્મા સ્ટાર કરતાં ઓછી શક્તિનું શોષણ થઈ જોવા મળતી હોવાથી આ સંક્રાંતિ છે એ કઈ તરંગ લંબાઈ, તો કે n2 પાઈ સ્ટાર કરતાં ટૂંકી તરંગ લંબાઈ અને n2 સિગ્મા સ્ટાર કરતાં લાંબી તરંગ લંબાઈ જોવા મળશે. કોની કરતાં ઓછી તરંગ લંબાઈ, તો કે n2 પાઈ સ્ટાર કરતાં ઓછી તરંગ લંબાઈ અને n2 સિગ્મા સ્ટાર કરતાં વધારે તરંગ લંબાઈ. આપણે જોયું હતું કે જે પાઈ ટુ પાઈ સ્ટાર સંક્રાંતિ છે એ આના કરતાં છે એ ઓછી શક્તિ ધરાવે. હવે n2 સિગ્મા સ્ટાર કરતાં ઓછી શક્તિ ધરાવે તો એની તરંગ લંબાઈ કેવી હશે? વધારે તરંગ લંબાઈ જોવા મળશે. અને આ પાઈ ટુ પાઈ સ્ટાર સંક્રાંતિ છે n2 પાઈ સ્ટાર કરતાં વધારે શક્તિ ધરાવે છે, એટલે કે n2 પાઈ સ્ટાર કરતાં ઓછી તરંગ લંબાઈ છે એ પોતાનું શોષણ વળપ એટલે કે શક્તિનો ક્રમ છે એ દર્શાવશે. તો આખો સેન્ટેન્સ લખવો હોય તો આપણે એવી રીતના લખી શકીએ કે સામાન્ય રીતે પાઈ ટુ પાઈ સ્ટાર સંક્રાંતિ n2 પાઈ સ્ટાર કરતાં વધારે અને n2 સિગ્મા સ્ટાર કરતાં ઓછી શક્તિનું શોષણ થઈ જોવા મળતી હોવાથી આ સંક્રાંતિના કદ n2 પાઈ સ્ટાર કરતાં ટૂંકી તરંગ લંબાઈ અને n2 સિગ્મા સ્ટાર કરતાં લાંબી તરંગ લંબાઈ જોવા મળશે એવું આપણે કહી શકીએ. પછી આ થઈ ગયો એનો શક્તિનો ક્રમ. હવે વાત આવે કે એનું દ્રશ્ય સ્થાન. હવે આપણે આની વાત કરવાની છે દ્રશ્ય સ્થાનની. તો હવે દ્રશ્ય સ્થાનની વાત કરીએ આપણે. એ પહેલા એક પોઈન્ટ જે આપણે રહી ગયો છે કે જે ઓલો શક્તિનો ક્રમ હતો એ 180 નેનોમીટરથી છે એ 280 નેનોમીટરમાં સંક્રાંતિ જોવા મળે છે, એટલે કે એનો શક્તિનો ક્રમ 180 નેનોમીટરથી 280 નેનોમીટર. જેમ સિગ્મા ટુ સિગ્મા સ્ટાર સંક્રાંતિ 160 નેનોમીટર એટલે કે શૂન્ય વિભાગમાં દર્શાવતી હતી, એવી જ રીતના છે 160 કરતાં વધારે એટલે કે 180થી 280 નેનોમીટરમાં છે એ આપણને પાઈ ટુ પાઈ સ્ટાર સંક્રાંતિ છે એ જોવા મળશે. હવે વાત આવે કે દ્રશ્ય સ્થાન. તો કે જે પાઈબંધ ધરાવતા દરેક કાર્બનિક સંયોજનમાં છે એ જોવા મળશે, કારણ કે પામાં આપણે કઈ સંક્રાંતિની વાત કરીએ છીએ? પાઈ ટુ પાઈ સ્ટાર સંક્રાંતિઓની, કે જે અસંતૃપ્ત સંયોજનો હશે એવા સંયોજનો જ છે એ પાઈ બોન્ડ ધરાવતા હશે. તો દ્રશ્ય સ્થાનની વાત કરીએ તો કે પાઈબંધ ધરાવતા દરેક કાર્બનિક સંયોજનમાં આ સંક્રાંતિ જોવા મળે છે. હવે પાઈબંધ ધરાવતા તો કે એના એક્ઝામ્પલ લે તો કે ઇથિલિન અણુ છે. સેકન્ડ એક્ઝામ્પલ લઈએ તો કે એસિટિલિન છે. ત્રીજું એક્ઝામ્પલ લઈએ તો કે એસિટોન છે. તો આવા જે બધા સંયોજનો છે એ દરેકમાં એક એક પાઈબંધ આવેલા આપણને જોવા મળે છે. તો વાત કરીએ તો કે ઇથિલિન અણુ છે 177 નેનોમીટરે છે એ પાઈ ટુ પાઈ સ્ટાર સંક્રાંતિ ધરાવે છે. પછી વાત આવે કે એસિટિલિન અણુ, તો એ છે 178 નેનોમીટરે છે પાઈ ટુ પાઈ સ્ટાર સંક્રાંતિ દર્શાવે છે. અને નેક્સ્ટ વાત આવે કે એસિટોનની, તો એ છે 193 નેનોમીટરે છે એ પાઈ ટુ પાઈ સ્ટાર સંક્રાંતિ દર્શાવે છે. આપણે એનું દ્રશ્ય સ્થાન જોયું હતું કે પાઈ ટુ પાઈ સ્ટાર સંક્રાંતિનું તો કે 180 નેનોમીટરથી 280 નેનોમીટર છે. તો આ જે બધી ઇથિલિન છે, એસિટિલિન છે કે એસિટોન, એ બધાની તરંગ લંબાઈ આપણને 180થી અને 280
180 આજુબાજુ અને 280 નેનોમીટર સુધી છે આ તરંગ લંબાઈ આપણને દર્શાવે છે. એટલે કે આ બધામાં છે આ સંયોજનો અસંતૃપ્ત છે, જેમાં ડબલ બોન્ડ આવેલા હોવાથી આવા સંયોજનો છે એ પાઈ ટુ પાઈ સ્ટાર સંક્રાંતિ છે એ જોવા મળશે. જેમાં સ્પેસિફાઈ કરીને આપણને આપ્યું છે, આ તમારે બધી તરંગ લંબાઈ છે એ યાદ રાખવી પડશે એક્ઝામ્પલ સાથે, કે ઇથિલિનમાં 177, એસિટિલિનમાં છે 178 અને એસિટોનમાં છે 193 નેનોમીટર તરંગ લંબાઈ પાઈ ટુ પાઈ સ્ટાર સંક્રાંતિ છે એ જોવા મળે છે. ઓલામાં આપણે જોયું હતું કે સિગ્મા ટુ સિગ્મા સ્ટાર જેમાં 160 નેનોમીટર ઉપર જોવા મળતી હતી, ને એવા કેવા સંયોજનો તો કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન જે સંયોજનો હતા એમાં આપણને સંક્રાંતિ જોવા મળતી હતી સિગ્મા ટુ સિગ્મા સ્ટાર. પછી આની દ્રશ્ય સ્થાન થઈ ગયું. હવે વાત આવી કે એની ઉપયોગિતાની. જે સિગ્મા ટુ સિગ્મા સ્ટાર સંક્રાંતિની આપણે ઉપયોગિતા જોઈ હતી, એવી જ રીતના આપણે હવે જોવાની છે કે પાઈ ટુ પાઈ સ્ટાર સંક્રાંતિની ઉપયોગિતા. તો કે ઉપયોગિતા એ છે કે પાઈ ટુ પાઈ સ્ટાર સંક્રાંતિ પર નજીકના પારજાંબલી વિભાગ અને તેની તીવ્રતા ઓછી હોવાથી સંયોજનમાં પાઈબંધ છે એ ક્રોમોફોરની માહિતી તેના વડે મેળવી શકાય છે. હવે પાઈ ટુ પાઈ આપણે ડિસ્ક્રિપ્શન ફોર્મમાં લખીએ એટલે તમને સમજાય કે પાઈ ટુ પાઈ સ્ટાર સંક્રાંતિ પર નજીકના પારજાંબલી વિભાગ અને તેની તીવ્રતા ઓછી હોવાથી સંયોજનમાં રહેલા પાઈબંધ ક્રોમોફોર સમૂહની માહિતી આપે છે. આપણે આવશે ક્રોમોફોર સમૂહ જે આગળ સમજવાનો ત્યારે છે, એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરશું, પરંતુ અહીં આપણે અત્યારે એક ઉપયોગિતા એની યાદ રાખવાની છે કે પાઈ ટુ પાઈ સ્ટાર સંક્રાંતિ નજીકના પારજાંબલી વિભાગ તરફ પોતાનું શોષણ વર્ણપટ આપે છે. આપણો ટોટલ પારજાંબલી વિભાગનો હતો કે 100 થી 400 નેનોમીટર, એટલે કે આજે 280 સુધી છે એ નજીકના પારજાંબલી જ થયો વિભાગ. તો કે નજીકના પારજાંબલી વિભાગ ઉપર શોષણ આપે છે અને આની તીવ્રતા છે એ કેવી છે? ઓછી છે. આપણે શક્તિનો ક્રમ છે એમાં ઓછો જોવા મળે છે. પહેલાં શક્તિનો ક્રમ હોય પાઈ ટુ પાઈ સ્ટાર, પછી એ સિગ્મા ટુ સિગ્મા સ્ટાર હોય છે સૌથી વધારે શક્તિનો ક્રમ. પછી એનાથી ઓછી એનર્જી આપણને જોવા મળે છે એન ટુ સિગ્મા સ્ટાર, અને પછી એનાથી સૌથી ઓછી એનર્જી પાઈ ટુ પાઈ સ્ટારમાં. એટલે કે આમાં શક્તિને તેની તીવ્રતા ઓછી હોવાથી આ જે પાઈબંધ છે એ ક્રોમોફોર સમૂહની માહિતી આપે છે કે સંયોજનમાં ક્રોમોફોર સમૂહ હાજર છે કે નથી, એની માહિતી છે આપણે પાઈ ટુ પાઈ સ્ટાર સંક્રાંતિની મદદથી મેળવી શકીએ છીએ. આ એની થઈ ગઈ ઉપયોગિતા. હવે વાત કરવાની છે કે મર્યાદાની. તો કે દ્રાવક છે એ અવકાશીય અવરોધ એટલે કે ચક્રનું કદ, પાઈબંધ પરના પરમાણુ પર થતું વિસ્થાપન વગેરેના લીધે છે પાઈ અને પાઈ સ્ટાર કક્ષકની રચનામાં ફેરફાર થતો હોવાથી આ સંક્રાંતિની તરંગ લંબાઈ અને તીવ્રતા ઉપર છે એ અસર કરે છે. હવે અવકાશીય અવરોધ છે આ પાઈ ટુ પાઈ સ્ટાર સંક્રાંતિ ઉપર અસર કરશે, કારણ કે આમાં ડબલ બોન્ડ આવેલા છે. પાઈબંધ હોય એટલે કે કોઈ પણ સંયોજનમાં ડબલ બોન્ડ હોય એમાંથી એક સિગ્મા બંધ અને એક પાઈ બંધ છે એ આવેલો હોય છે. તો કે આના ઉપર અવકાશીય અવરોધ એટલે કે ક્યાં અવકાશીય અવરોધ અસર કરશે? તો એક તો આવે કે ચક્રનું કદ, પછી સેકન્ડ આવે છે કે પાઈબંધ પરના પરમાણુ પર થતું વિસ્થાપન, જે વિસ્થાપન થાય છે પાઈબંધ પરના પરમાણુનું એના લીધે છે એ પાઈ અને પાઈ સ્ટાર જે કક્ષક છે એની રચનામાં ફેરફાર થાય છે. અને જે ફેરફાર થાય છે એ શેના ઉપર અસર કરે છે? તો કે આ સંક્રાંતિની તરંગ લંબાઈ ઉપર અસર કરે છે. એટલે જે તરંગ લંબાઈ ઉપર અસર કરતો હોવાથી એની તીવ્રતા છે એ ઘટતી જોવા મળે છે.
કારણ કે જો ચક્રનું કદ નાનું થયું તો પાયબંધમાં ઘટાડો થયો, અને જો સંયોજનમાં ચક્રનું કદમાં વધારો થયો તો પાયબંધમાં છે એ વધારો થાય. પછી એ પાયબંધ પરમાં જે પરમાણુઓનું વિસ્થાપન થાય છે એના લીધે પાય અને પાય સ્ટાર કક્ષકોમાં પણ છે એ કક્ષકની રચનામાં ફેરફાર થાય, એટલે કે એની તરંગ લંબાઈની એ જે ફેરફાર થાય છે એ કોના ઉપર અસર કરશે તો કે એની તરંગ લંબાઈ ઉપર, અને તરંગ લંબાઈ ઉપર અસર થશે એટલે એની તીવ્રતા ઉપર અસર થશે. તીવ્રતા મીન્સ કે એની શક્તિ ઉપર અસર થશે. એટલે કે જો તરંગ લંબાઈ વધશે તો શક્તિ ઘટશે, અને જો શક્તિ ઘટશે તો તરંગ લંબાઈ વધશે, અથવા તો જો શક્તિ વધતી જશે તો તરંગ લંબાઈ છે એ ઘટતી જશે. તો આ બધા સંયોજનો છે એના ઉપર અસર કરે છે. એટલે કે આમાં આ એક સંયોજનની મર્યાદા છે કે એના ઉપર અવકાશીય પ્રતિરોધ છે અસર કરતા રહેવા જોઈએ નહીં, એટલે તો છે એ પાય ટુ પાય સ્ટાર સંક્રાંતિમાં તરંગ લંબાઈ અને એની તીવ્રતા છે એ બદલાતી જાય છે. તો આજે આપણે વાત કરી બે સંક્રાંતિઓની, જેમાં આપણે જોયું કે સિગ્મા ટુ સિગ્મા સ્ટાર, અને નેક્સ્ટ આપણે જોયું કે પાય ટુ પાય સ્ટાર સંક્રાંતિ. હજી આપણે બે સંક્રાંતિ બાકી છે, એન ટુ સિગ્મા સ્ટાર અને એન ટુ પાય સ્ટાર સંક્રાંતિ. પરંતુ આજના ટોપિક પૂરતી આપણે બે જ સંક્રાંતિઓને યાદ રાખશું. ફરી એકવાર એવું કહી દઉં છું કે સિગ્મા ટુ સિગ્મા સ્ટાર સંક્રાંતિ છે એમાં સૌથી વધારે શક્તિની જરૂર પડે છે, એટલે એની તરંગ લંબાઈ સૌથી ઓછી હોય છે. પછી તો કે આ તરંગનો એનો શક્તિનો જે ક્રમ છે તો કે 160 નેનોમીટર આજુબાજુ, એટલે કે 0 પારજાંબલી વિભાગમાં છે એ જોવા મળે છે. પછી એનું દ્રશ્ય સ્થાન તો કે જે સંતૃપ્ત કાર્બનિક સંયોજનો હશે એમાં દરેકમાં છે આ સંક્રાંતિ પોસિબલ છે. કઈ સંક્રાંતિ તો કે સિગ્મા ટુ સિગ્મા સ્ટાર. પછી તો કે એની ઉપયોગિતા આપણે જોઈ હતી સિગ્મા ટુ સિગ્મા સ્ટાર. તો કે સિગ્મા ટુ સિગ્મા સ્ટાર સંક્રાંતિ છે એ ખાલી 0 પારજાંબલી વિભાગમાં જ છે પોતાનું દ્રશ્ય સ્થાન દર્શાવે છે, બાકીના પારજાંબલી વિભાગમાં પોતાનું દ્રશ્ય સ્થાન છે એ ધરાવતા નથી. એટલે કે બાકીના સંયોજનોના સ્પેક્ટ્રા મેળવવા માટે પાય ટુ પાય સ્ટાર સંક્રાંતિ ધરાવતા સંયોજનોનો દ્રાવક તરીકે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. પણ એની મર્યાદા એ છે કે આમાં જે હવામાં પણ શોષણ વર્ણપટ આપતો હોવાથી આનો અભ્યાસ યુવી વર્ણપટમાં થોડોક મુશ્કેલ બને છે બીજી બધા સંયોજનોની કમ્પેરિઝનમાં. પછી આપણે વાત કરી કે પાય ટુ પાય સ્ટાર સંક્રાંતિની, તો એમાં આપણે જોયું હતું કે સામાન્ય રીતે છે એ પાય ટુ પાય સ્ટાર સંક્રાંતિ એન ટુ પાય સ્ટાર કરતાં વધારે અને એન ટુ સિગ્મા સ્ટાર કરતાં છે એ ઓછી શક્તિનું શોષણ કરતું હોવાથી આ સંક્રાંતિઓના કદ છે એન ટુ પાય સ્ટાર કરતાં ટૂંકી તરંગ લંબાઈ અને એન ટુ સિગ્મા સ્ટાર કરતાં લાંબી તરંગ લંબાઈ છે એ જોવા મળશે. આ એનો હતો શક્તિનો ક્રમ. પછી તો કે એ છે 180 નેનોમીટરથી છે 280 નેનોમીટર સુધી જ પોતાની સંક્રાંતિ દર્શાવે છે. પછી આપણે વાત કરી કે એના દ્રશ્ય સ્થાનની, તો કે જે દરેક સંયોજનો જે કાર્બનિક સંયોજનો પાયબંધ ધરાવે છે એ દરેક પાયબંધ ધરાવતા સંયોજનોમાં આ સંક્રાંતિ એટલે કે પાય ટુ પાય સ્ટાર સંક્રાંતિ પોસિબલ થશે. એમાં આપણે એક્ઝામ્પલ જોયા તો કે ઇથિલિન, એસિટિલિન, એસિટોન. ઇથિલિન 177 નેનોમીટર ઉપર, એસિટિલિન 178 અને એસિટોન છે 193 નેનોમીટર ઉપર છે પોતાનું દ્રશ્ય સ્થાન દર્શાવે છે. પછી આપણે જોયું કે એની ઉપયોગિતા, તો કે આજે પાય ટુ પાય સ્ટાર સંક્રાંતિ છે એ નજીકના પારજાંબલી વિભાગ તરફ પોતાનું શોષણ દર્શાવે છે. એટલે કે સંયોજનમાં રહેલા ક્રોમોફોર સમૂહની માહિતી છે આપણે પાય ટુ પાય સ્ટાર સંક્રાંતિથી મેળવી શકીએ છીએ. પછી એની મર્યાદા એ છે કે આજે પાય ટુ પાય સ્ટાર સંક્રાંતિ છે એના ઉપર ચક્રનું કદ, પછી પાયબંધ પર થતા અણુનું વિસ્થાપન એ દરેક અસર કરે છે. જો વિસ્થાપન થાય તો ચક્રના કદમાંથી એક અણુ ઘટે છે, અને જો ચક્રનું કદ વધે તો એમાં એક અણુ છે એ વધારે થાય છે. એટલે કે પાય ટુ પાય સ્ટાર સંક્રાંતિ થાય અથવા તો ન પણ થાય. જો સંક્રાંતિ ન થાય તો એની તરંગ લંબાઈ ઘટે, તરંગ લંબાઈ વધે અને તીવ્રતા છે એ ઘટતી જાય છે. એટલે કે એની શક્તિ છે એ ઘટતી જાય અને તરંગ લંબાઈ છે એ વધતી જાય છે. એટલે કે એ જે વિસ્થાપનના લીધે પાય ટુ પાય સ્ટાર સંક્રાંતિ ઉપર વધુ પરિબળો અસર કરે છે. તેથી સ્પેસિફિક રીતે આપણે નક્કી ન કરી શકીએ કે પાય ટુ પાય સ્ટાર સંક્રાંતિ થઈ કે નથી થઈ. તો આ બધા પરિબળો છે એ પાય ટુ પાય સ્ટાર સંક્રાંતિ ઉપર અસર કરે છે. તો આજે આપણે બે સંક્રાંતિઓ છે વાત કરી. હજી આના જ ક્વેશ્ચનમાં બાકીની બે સંક્રાંતિઓ બાકી છે, એ આપણે હવે જ્યારે નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે છે એના વિશેની વાત કરશું. થેન્ક યુ ઓલ ઓફ યુ.